એક માણસના ઘર છોડવાથી કેટલા લોકોનું જીવન બદલાઈ જાય છે ને, આજે તમને ખ્યાલ આવશે. મારા દાદાના દાદા કેશવલાલ હરજીવનદાસ વ્યાસ બ્રાહ્મણ પરિવારના એક સામાન્ય પૂજારી જ્યારે પોતાનું ઘર ખેડા જિલ્લાથી ઘર છોડીને ડભોઈ તરફ આગળ વધે છે અને વણાદરા નામના એક નાનકડા ગામમાં એક દિવસથી વધારેનો સફર ચાલીને પૂરો કરીને જ્યારે પહોંચે છે, ત્યાંથી એમનું જીવન શરૂ થાય છે. અહીંયા એમને પોતાનું ઘર વસાવ્યું. મારા દાદા આ જ રોડથી સાયકલ પર કાં પછી સિટી બસમાં જતા હતા. એક સમય એવો આવ્યો કે અમારા પપ્પા અમને બાઇક પર લાવતા હતા. દર જન્માષ્ટમી અમે બાઇક પર આવીએ ત્યારે પપ્પા કહેતા હતા પણ કે એક દિવસ એવો આવશે ને કે આપણે બધા ગાડીઓમાં આવીશું. અને આજે એ સફર થઈ ગયો પૂરો. સફર તો ખાલી 35 કિલોમીટરનો જ છે વડોદરાથી વણાદરાનો, પણ એને પૂરો કરતા ચાલવાથી લઈને ગાડી સુધી પૂરો કરતા 150 વર્ષ થઈ ગયા. તો ચાલો આજે જન્માષ્ટમી સેલિબ્રેશન પણ બતાવીએ ને અમારું ઘર પણ બતાવીએ.